मांग रहे हो, तुम बाप से मरने की रज़ा मांग रहे हो। इस आलम गुर्बत में तुम्हें जाने दूं कैसे, इस दश्ते मुसीबत में तुम्हें जाने दूं कैसे, इस वक्त कयामत में तुम्हें जाने दूं कैसे। ऐ लाल जो तुम इज़्ने विगा मांग रहे हो, तुम बाप से मरने की रज़ा मांग रहे हो। अकबर तुम्हें मालूम है क्या मांग रहे हो, तुम बाप से मरने की रज़ा मांग रहे हो। क्या गुजरेगी इस बाप के दिल पर नहीं सोचा, तूने ये मेरी जान अली अकबर नहीं सोचा। मर जाऊंगा मैं तुझसे बिछड़ कर नहीं सोचा, तुम मुझसे ज़ईफ़ी का सा मांग रहे हो, तुम बाप से मरने की रज़ा मांग रहे हो। अकबर तुम्हें मालूम है क्या मांग रहे हो, तुम बाप से मरने की रज़ा मांग रहे हो। दिल रोता है नजरों से अगर दूर हो बेटा, किस तरह जुदाई तेरी मंजूर हो बेटा। तुम ही मेरी आंखें हो, मेरा नूर हो बेटा, मुझसे मेरी आंखों की ज़िया मांग रहे हो, तुम बाप से मरने की रज़ा मांग रहे हो। अकबर तुम्हें मालूम है क्या मांग रहे हो, तुम बाप से मरने की रज़ा मांग रहे हो, तुम बाप से मरने की रज़ा मांग रहे हो। बिल्लाहि मिनश्शैतानिर्रजीम। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अल्हम्दुलिल्लाहिल्लज़ी हदाना लिहाज़ा वमा कुन्ना लिनहतदिया लौला अन हदानल्लाह। थुम्मा अस्सलातु वस्सलाम वत्तहिय्यतु वल इकराम अला सय्यिदिल अंबिया'i वल मुरसलीन रहमतुल लिल आलमीन अबिल क़ासिम मुहम्मद। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि बैतिहि अत्तय्यबीन अत्ताहिरीन अल-मअसूमीन अल-मज़लूमीन الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا اللهم صل على محمد وآله واللعنة الدائمة على أعدائهم وغاصب حقوقهم ومنكر فضائلهم من ليلتنا هذه إلى قيام يوم الدين. أما بعد، فيقول الله سبحانه وتعالى في كتابه المجيد وفرقانه الحميد وقوله الحق: بسم الله الرحمن الرحيم يريدون ليطفئوا نور الله بأفواههم والله متم نوره ولو كره الكافرون. صلوا على محمد وآل محمد.
શરૂ થાય પહેલા આપણે દુઆથી શરૂ કરીએ. ઠેક ઠેકાણે મઝારાતે મુકદ્દસાની હિફાજત માટે, આપણા મરજાએ તકલીફ તેમ તમામ મરાજા અને તમામ ઉલમાએ કિરામની હિફાજત માટે, ઠેક ઠેકાણે જ્યાં પણ શિયાને હૈદરે કરાર હોય તેઓની હિફાજત માટે, જ્યાં પણ બીમાર હોય તેઓની શફાયાબી માટે, આપણા તમામ જેટલા મરહૂમો થઈ ગયા છે અને ખાસ કરીને શેખ મુજતબાના પિતા વાલિદ તેઓની મગફિરત માટે, આપણે જેટલા પણ અહીં હાજર છે આપણી જાયઝ શરઈ મુરાદો પૂરી થાય તે માટે આપણે સાથમાં મળી અને 3 વાર અમ્મા યુજીબની આયત પઢીએ. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અમ્મા યુજીબુલ મુસ્તફા યદાહુ યશફુ. અમ્મા યુજીબુલ મુસ્તફા યદાહુ યશફુ. أَمَّا يُجِيبُ الْمُضْطَرَّ إِذَا دَعَاهُ وَيَكْشِفُ السُّوءَ. صلوا على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. ઘણી જગ્યાએ ઘડિયાળ છે સામે રાખવામાં આવતી હોય છે. આ તમારી ઘડિયાળ ઓમની પર છે કઈ બહુ ખબર નથી પડતી. એમ છે ઇન્શાઅલ્લાહ. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. તો હવે કંઈક મોડું વહેલું થાય તો હવે તમે મને દોષ ના દેજો. ઘડિયાળ વગર અહીંયા બસ દેખાશે ઇન્શાઅલ્લાહ શેખનું છે ને. ખુદાવંદે કરીમ સૂરે સફ 61મો સૂરો છે 61 અને આયત નંબર 8. યુરીદૂન લિયુત્ફિઉ નૂરલ્લાહી બિઅફવાહિહિમ વલ્લાહુ મુતિમ્મુ નૂરિહી વલૌ કરિહલ કાફિરૂન. આવી જ એક બીજી આયત છે, જરાક એમાં ફરક છે, એટલે આવી આયત 2 છે કુરાનની અંદરમાં, પણ એનો લગભગ કહેવાનો મતલબ એક જ છે કે એ લોકોની જબાનથી, એ લોકોના મોઢાથી ખુદાના નૂરને બુઝાવવા ચાહે છે, પણ ખુદાએ ગેરંટી દીધી છે કે પોતે પોતાના નૂરને મુકમ્મલ કરશે, પારાશવ્ય કરશે. ભલે ને પછી કાફર લોકો એનાથી નારાજ કેમ ન હોય, એટલે કાફર લોકો નારાજ થશે. બીજા આયતમાં મુશરિકનું આવેલું છે કે મુશરિક લોકો ભલે નારાજ કેમ ન હોય પણ ખુદા એના નૂરને મુકમ્મલ કરશે. આ આયત જે છે તમામ મુસલમાન માટે છે, પણ ખાસ કરીને આપણે અહેલે બેતના માનવાવાળા છે આપણે આનાથી વધારે બાજુમાં છે. અને ફક્ત આ જમાનામાં જ નહીં, ગઈબતના જમાના પછીથી, બલકે હું એમ કહું કે મેં એની પહેલા પણ ખાસ કરીને ગઈબતના જમાના પછી તમામ આપણા જે શિયા ભાઈઓ છે, બહેનો હતા, એ લોકો આ આયતને બાજુમાં રાખ્યા હતા અને આયત થકી એ લોકોને બહુ જ જોશ મળ્યો હતો. તમને ખબર છે ડેફી યા તો ચેલેન્જ બહુ મોટી છે ને આ જમાનામાં બહુ વધારે ચેલેન્જ છે. હંમેશા માણસોને એમ હતું કે જે શિયા મઝહબ છે એ તો નાબૂદ થઈ જશે, પણ અટાણ સુધી એ લોકો નાઉમેદ થયા છે અને નાઉમેદ થશે. જે અહેલે બેતનો મઝહબ છે એની 3 તાકાત છે, 3 એના પિલિયે છે. અને મને ખાતરી છે કે કોઈ બી સ્વરૂપમાં આપણા શેખ બયાન કર્યા છે, પણ વખતે અંદાજમાં કે ફાસોન de પ્રેઝન્ટેમાં વખતે ફરક હશે, પણ શરૂમાં વાત બધી કઈ નવી નથી. આપણે ત્યાં તશય્યુ એટલે શિયા મઝહબના 3 પિલિયે છે, 3 ફોર્સ છે. એક કોઈ એટલે આપણા દરમિયાન નહીં પણ કોઈ બહારથી કહેવા વાળા કોઈ લેખક લખે છે કે આ શિયા લોકો એ છે કે એ લોકો 2 પાંખથી ઉડે છે. એ લોકો પાસે 2 પાંખ છે અને 2 પાંખથી લોકો ઉડે છે. એક પાંખ જે છે lié à leur histoire અને એક પાંખ જે છે lié à l'avenir. leur espoir અને histoire. તમે જો 2 બોલ આજુબાજુમાં છે, એ લોકોનો histoire અને એ લોકોનો espoir. histoire શું છે આપણે સમજી ગયા છો કે કરબલાનો જે બનાવ છે, કરબલાનો જે વાક્યો છે, એના પછી
જે શિયા લોકોને જે જોશમાં રહેલો છે ને એ તો હદીસની અંદરમાં છે કે ઇન્ના લકતરીલ હુસૈન હરારતુન, એ તો આપથી અજાણ નહીં હોય હદીસ, કે શિયા લોકોને એક જુસ્સો નસીબ થયો છે, મોમિનીન લોકોને એક જુસ્સો નસીબ થયો છે. તો એ એક પાંખ એ છે કે જેનાથી અહેલે બેતના માનવાવાળા ઉડે છે. અને બીજી પાંખ શું છે? બીજી પાંખ જે છે તે એસ્પાર છે, એટલે કે જમાનાના ઇમામ અજ્જલલ્લાહુ તઆલા ફરજહુ શરીફ એનું આવવું છે યા તો કે એનું ઝુહુર છે. એટલે શિયા લોકો બીજી કોમ કે છે કે શિયા એક એવી કોમ છે કે બે પાંખથી ઉડે છે, એના ઈશ્વરથી ફોર્સ હાંસિલ કરે છે, અને એના ઈશ્વરથી કે એના ઇમામ આવીને એ લોકોને અદાલતની હુકુમત કાયમ કરશે. એ ઈશ્વરના ભાસથી એ લોકો હરગીઝ પણ નાઉમેદ નથી થતા. હવે બે પાંખ તો છે, હવે બે પાંખ સાથે સાથે એક ત્રીજી વસ્તુ છે કે આપણે આપણી બોલીમાં કે કાર્યકાચુરે કરવા માટે કે એક જીપીએસ છે, યા તો એક આંખ છે આપણી. અને એ આંખ શું છે? એ ત્રીજું આપણું પિલ્ય છે. આપણું પહેલું પિલ્ય છે આઝાદારી છે, આપણું બીજું પિલ્ય છે મહદવિયત છે, એટલે કે જમાનાના ઇમામનું આવવું, એના ઉપર આપણો એતેકાદ. અને ત્રીજું પિલ્ય જે છે આપણે કહી શકીએ કે આપણું જીપીએસ છે, આપણી દૂરબીન છે, આપણી આંખ છે. એ શું છે? તે મરજિયત છે. આ ત્રણ આપણી તાકાત છે. અને જ્યાં સુધી આપણે ત્રણ વસ્તુથી વળગેલા હશું ત્યાં સુધી કોઈ પણ દુનિયાની તાકાત આપણને હલાવી નહીં શકે. અને એ લોકો આ સમજી ચૂક્યા છે. એ લોકોને ખબર છે કે આ શિયાની તાકાત આ ત્રણ વસ્તુ છે. ચાલો આ શિયા લોકોને આપણે ત્રણ વસ્તુથી દૂર કરીએ. એટલે આ આયત તમારી સમક્ષ પેશ કર્યો. યુરીદુન લિયુત્ફિઉ નૂર અલ્લાહી બિઅફવાહિહિમ. એ લોકોને ખબર છે કે ખુદાના નૂરને, તફસીરની અંદરમાં તમને મળશે કે ખુદાનું નૂર ખુદાનો ધર્મ છે, ખુદાનું નૂર રસૂલે ખુદા છે, ખુદાનું નૂર અહેલે બેત છે, ખુદાનું નૂર કુરાન છે, બધું તમને મળશે. અને મુફસ્સિરીન કહે છે કે કઈ ખોટી વાત નથી, બધું એક એન્સેમ્બલ છે. તો જમાનાના ઇમામ નો આવવું એક ખુદાના નૂરમાંથી છે, અને કરબલાનો વાક્યો પણ ખુદાના નૂરમાંથી છે. તો એ લોકોને ખબર છે કે ખુદાના નૂરને એ લોકોના મોઢાથી બુજાવે, એ લોકોના ભૂષથી, મોઢાથી, એ લોકોની જબાનથી. એના બે આપણે અર્થ લઈ શકીએ છે. હમણાં તો આવા નૂર હોય, તમે હમણાંથી શરૂ કરો આ ફૂંક મારવાને કે આ ઠરી જાય, આપણે ખતમ થઈ જશું, બહાર જ ઠરવાનું. અને મુફસ્સિરીન કહે છે કે ખુદાનો નૂર તો જે સૂરજ છે એનાથી પણ વધુ પ્રકાશિત છે. તો અગર તમે બેસીને ફૂંક મારીને વિચારો કે આ સૂરજ જે છે એના નૂરને હું બુજાવી નાખું, તમે બુજાઈ જશો પણ એમાં કઈ ફરક નથી પડવાનો. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અને બીજી વસ્તુ આપણે એમાંથી હાંસિલ કરી શકીએ છીએ આયતમાંથી. જ્યારે ભૂષની વાત આવે છે એટલે શું? પારોલની વાત. પારોલ, désinformation. désinformation જબાનથી હોય. ભલે કોઈ લખતા હશે પણ વધારે ખાસ કરીને જમાનામાં જે લખવાનું બહુ નહોતું ત્યાં બોલવાની વાત હતી. અને désinformation તમામ અંબિયાના જમાનામાં હતું. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એના જમાનામાં હતું, અને આપણા તમામ ઇમામોના જમાનામાં ને આજ સુધી પણ désinformation ચાલે છે. અને માણસો એટલે કે જે અહેલે બેતના દુશ્મનો છે એ લોકો આપણી જે આ ત્રણ તાકાત છે désinformationના ભાસથી, યાની કે એ લોકોની જબાનથી આપણી જે ત્રણ તાકાત છે એનાથી આપણને દૂર કરવા ચાહે છે. અને મેયરમાં મેયર સોલ્યુશન શું હોય? શું હોય? તમને આપણને જો કોઈ કહે કે તમે આ મરજાને મૂકી દો તો આપણે એમ નહીં માનીએ, પણ 99 સાચી વાત હોય પછી એકાદી ખોટી વાત મેલાંશ કરી નાખી. અને એને શું કહે? એને આપણે સૂરે નાસમાં કે અલ્લઝી યુવસ્વિસુ વસવસો પેદા કરવું
જેદી તેદી આપણે જોઈ, ખાસ કરીને આપણા જે જન લોકો છે, તમને તો બહુ હજી ઘણું જોવાનું હશે, પણ એક ભાસ રાખી લેજો જિંદગીમાં કે જે કોઈ પણ તમને વસવસો પેદા કરે, દૂધ પેદા કરે, એનાથી પણ તેરોગસ્યો રાખજો. કેમ કે હંમેશા દૂધ પેદા કરીને જ પછી આપણને ઓર વધુ ઊંડાણમાં કોઈ લઈ જતા હોય છે. હવે લઈ લો આપણે 3 આપણા જે ફોર્સ છે, ક્યાંથી શરૂ કરવું મને નથી ખબર, પણ લઈ લો આપણે અઝાદારીથી શરૂ કરીએ. માશાઅલ્લાહ, એવું લાગે છે કે આપણા બુઝુર્ગો અઝાદારી બારામાં આપણા કરતા વધારે ફેરવાં છે. આપણા પાસે આ બધાને આવી વસ્તુ જે છે કે આપણે જેમ કે ફ્રેન્ચીમાં ટ્રાડિક્શન ને બધું આપણા બાપ દાદાના ટાઈમમાં નહોતું, પણ શા માટે એ લોકો વધારે ફેરવા, એ લોકો વધારે ચુસ્ત છે આપણા કરતા, alors કે કોનેસન્સ આપણા પાસે છે. પાર્મી લે રેઝોન ઈ છે કે આ જમાનામાં એવું થઈ ગયું છે કે દૂધ રાખવા વાળા, વસવસો રાખવા વાળા પણ હવે પેદા થયા છે. કે આ શિયા લોકોને, ઇમામ હુસેન થકી લોકોને તાકાત મળે છે, તો આઝાદારીથી લોકોને તાકાત મળે છે. આઝાદારીથી દૂર કરવા માટે ચાલો આપણે વસવસા પેદા કરી નાખીએ. અહીંયા સુધી કે ઘણા જન લોકોને એમ થાય કે આ તો બધું રિચ્યુઅલ છે, આ તો રસમો રિવાજ છે, આ બધું કઈ નથી, આ ઇમામ હુસેન નથી. અને આ ઘણી ફેર અરબીમાં અમને બધું એવું મળતું હોય જાતે જાતનું, અને કોઈ બારવાળા નહીં, કોઈ એને સુન્નતના આલિમો નહીં, આપણા શિયાના આલિમો bien પ્રેઝન્ટે વાત કરીને આપણને ધૂતમાં રાખી દે. હું તમને 2 એક્ઝામ્પલ દઉં છું. લિબાને કોઈ આલિમ છે, પોતે આપણને પછી આવતું હોય બધું એવું જાતે જાતનું, હમણાં તો રેઝો સોશિયો તમને કહો છે ને બહુ ઓલું હોય છે, તો એની અંદરમાં માય મોરમની વાત તમને કરું છું. ભર ફેરવરના ટાઈમમાં કોઈ આવીને કહે છે, કોઈ સ્વાદિઝા લખેલું છે મુહક્કિક, એટલે quelqu'un chercheur, એટલે મુહક્કિક તાહકીક કરવાવાળો, એ કહે છે કે કોણે કીધું કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પોતા માટે પાણી માંગ્યું હોય? કોણે કીધું? ક્યાંથી તમે લઈ આવ્યા છો? એ લોકો શાનના ખિલાફ છે. કોણે કીધું ઇમામ હુસૈને જનાબે અલી અસ્ગર માટે પાણી માંગ્યું હોય? આમ કેવું કે બરાબર નથી, એ લોકોના શાનના ખિલાફમાં છે. અજબ વાત છે. તો બીજો એને કોઈ જવાબ દે છે, એ કોઈ શેખ છે કે ભાઈ તો આપણી ચોપડી નથી વાંચતો, આપણી કિતાબોમાં, મોતબર કિતાબોમાં લખેલું છે ને તું તારી આવી વાત લઈ આવે છે. એ જ માણસ આવીને કહે છે ચેલેન્જની સાથે કે કોને કીધું કે જનાબે ઝૈનબ અલૈહિસ્સલામ રોયા હોય? નથી રોયા કરબલામાં, આશુરાના દિવસે બધું જોઈને નથી રોયા, અને ઇમામ હુસૈને નથી રોયા. તો શું છે, આ લોકો રોબો છે? તો કે ના, આ લોકો લીડર છે. ils sont faits pour ne pas pleurer. એટલે dimension humaine છે, આ શોભિતની વાત છે. ઈ જ્યારે તમને ચેલેન્જથી બોલે, આપણે જ્યારે અજાણ હોય, આપણે તારીખથી કઈ વાકેફિયત ના હોય, તો આપણે એને હવાલે કરી નાખે. એના જવાબ પણ વખતે આપણે નહીં મળે બીજા લોકો પાસેથી. પણ આ વાત જ્યારે હું આપણા મૌલાના મુસ્તફા મોલેદીના, ખુદા એને સલામત રાખે, તો મૌલાના જો આવી હાલત છે, તો મને જોઈને કહે છે કે તમને કહો છે કેની વાત છે? આ વાત અહેલે સુન્નતના આલિમોની છે. ઇન્ડિયામાં કોઈ નામ લીધું મારી પાસે કે આ આવી વાત કરે છે? તમે જોયું પારકાની વાત આસ્તે આસ્તે આપણા પાસે આવે છે, અને આના બાસથી દૂધ પેદા થાય છે. હલો, તો લોકો નથી રોયા, અને કોઈ આવીને કે પાણી હતું ને નહોતું ને બધું. તો છેલ્લે મેં કોઈને પૂછ્યું, ભાઈ તો જયારે માય મોરમ આવશે તો આપણે કેના ઉપર ગમ કરશું? તો કે જુસ્તમાં પણ ઇમામ હુસૈન ઉપર હવે ગમ નથી કરવાનું. હા, તો ગમ કરશું કે નહીં કરે? ના, ગમ કરવાનું છે, પણ 12મા ઇમામને યાદ કરીને. તમે જો વાત શોભીતી છે, પણ શૈતાનિયતથી ભરેલી વાત છે. શોભીતી વાત છે કે 12મા ઇમામને યાદ કરીને હવે રો તમે. અરે 12મા ઇમામ પોતે કહે છે કે હું લોહીના આંસુ તમારા ઉપર, આ લોકોને કાંઈ નથી દેખાતું, પણ શું? વસવસો, દૂધ. માણસોના મગજમાં દૂધ પેદા કરે, અને દૂધ એ વિરુસ છે કે આસ્તે આસ્તે ડેવલપ થાય, કાંસેર જેમ છે.
કે એ પછી આસ્તે આસ્તે ફેલાય અને જ્યારે એવો મોકો આવે કે આખા શરીરમાં ફેલાય જાય પછીની કઈ દવા ના હોય. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. Juste un résumé આના બહુ એટલે ઝાઝી મલ્લીસો પરી શકે આના બારામાં અને શ્યોર છું કે તમે સાંભળી લીધા છો. Juste un résumé જ્યારે પણ આપણે આઝાદારી કરતા હોય છે આયા એ આપણી આઝાદારી રીતભાત છે કે એનો કઈ ભાસ છે. આઝાદારી જે આપણે કરીએ છીએ એટલે આપણે રિચ્યુઅલ આઝાદારી એ 3 ભાસમાં હોઈ શકે છે. પહેલું એ છે કે આપણા ઇમામ કર્યું હોય અને આપણને પણ કીધું હોય કે તમે કરો. જેમ કે ઝિયારત છે, આપણા માસુમીન ઝિયારત કર્યા છે અને આપણને કીધું છે તમે ઝિયારતમાં જાઓ એટલે ચોખ્ખું છે કે બરપા કરો, તમે આઝાદારી કરો ને હું તમારી સર્વિસ કરું છું, હું તમને રાંધી દઈશ. તો ઇમામના ગમમાં કોઈને ખવડાવવું બધું એ લોકો કર્યું છે અને આપણને કીધું છે કે તમે ખવડાવો. અમુક એવી ચીજ છે કે જે લોકોએ કર્યું છે પણ ભલે કીધું નથી પણ આપણે સમજવાનું હોય. હવે આપણે જયારે આપણી ક્રિયાઓ જોઈએ તો આ 80% બેમાં આવી જાય છે. 80% બેમાં આવી જાય છે. હવે ત્રીજી વાત જે રહી છે એનું કેમ થાય? એ લોકો કર્યું નથી ને કીધું નથી. જેમ કે લઈ લો ફોર એક્ઝામ્પલ કે અલમ છે, હલો એ લોકો તમને નહીં મળે તારીખમાં કે એ લોકોના ઘરમાં અલમ કે ઇમામ વારે બનાવ્યા હોય કે મસ્જિદમાં અને આપણને કીધું નથી. પણ આપણે તમને ખબર છે આઝાદારી ને સજીવન કરવા માટે એટલે એને જીવતું કરવા માટે હદીસની અંદર એમ છે કે રહિમલ્લાહુ મન અહયા અમરના, અમારી યાદને સજીવન કરવા વાળા ઉપર ખુદા રહેમ કરે. યાદને કેમ સજીવન કરાવે? નાના બચ્ચા હોય તમને બહુ ફાસિલ થાય પછી આ શું છે તો કે આલમ છે. એટલે શું આલમ? કરબલામાં અલમ હતા અને એક અલમદાર હતા જેનું નામ હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ છે. તો એક ઇમાજ દેવા માટે છે એટલે બચાવ માટે હોય કે મેમ આપણા માટે હોય. સાફે જ કોંકરે આપણે જ્યારે ખુદાનું ઘર છે ખાને કાબા તો કે ખુદા એમાં રહે છે. ખુદા રહે છે ખાને કાબામાં. ખુદા પાસે કઈ શરીર નથી કે એને ઘરની જરૂર હોય પણ એક સિમ્બોલ છે. ખુદાએ કીધું છે કે આ મારું સિમ્બોલ છે, તમને મને ગોતવું હોય તો અહીંયા ગોતજો મને અને નમાઝ પઢો તો મારી તરફ એટલે કાબા તરફ નમાઝ પઢજો તમે. તો એક સિમ્બોલ છે. તો અલમ પણ એક સિમ્બોલ છે. હવે એનો અર્થ શું થયો? જેમ કે તાઝિયા હોય, નોર્મલમાં તાઝિયાનો એની ફિલોસોફી એ છે કે આપણે તમે આ વાતને લઈ લ્યો. હમણાં તો બધે ઝિયારતમાં જઈ શકે છે, ફોટા જોઈ શકે છે, ફિલ્મ ને બધું જોઈ શકે છે. ઇમેજિને કરો બહુ શું કે 1000 વર્ષ પહેલાની વાત કે કોઈ કોન્વેર્સી આવે તમને કહે કે કેવું છે કરબલા, કેવું છે ઇમામનો રોજો, કેવો છે તો એને સિમ્બોલ હોય ને આપણે એને દેખાડે કે જો ઇમામનો રોજો આવો છે. એટલે એ લોકો તો એવા નથી જઈ શકતા તો ઇમામને શું કે એન પ્રેઝન્સ ને કોન્ક્રે કરવા માટે બીજાઓ માટે આપણે એક તાઝિયા જેવું બનાવશું કે જે રેપ્લિક છે, ફોટોકોપી છે. નોર્મલમાં ઈ છે ફિલોસોફી એની કે જે કરબલામાં જે રોજો છે એને એક રેપ્લિક છે. તો એમાં શું ખરાબ થયું? અને ખૂબીની વાત એ છે મરુમુલ્લા અસગર ખુદા તેને બહુ આલી દરજ્જો ઇનાયત કરે. ઈ એના મજલિસમાં કહે છે કે નોર્મલમાં કે કપડું છે કે પણ જ્યારે નિસ્બત એની અલમથી અને હઝરત અબ્બાસથી થાય ત્યારે એની હુરમત થઈ જાય છે. અને એની ખૂબી એ છે કે તમે જ્યારે દુઆ માંગશો ને તમારી દુઆ કબૂલ થશે. હવે જેવી તેવી વસ્તુ નથી. હવે આ તો એક બહુ મુકદ્દસ અને પાકીઝા વસ્તુ થઈ ગઈ છે. તો એક સિમ્બોલ હોય, હંમેશા બધી ચીજમાં સિમ્બોલ હોય. તો જ્યારે આપણા વડીલ લોકો જેમ કે લઈ લો જનાઝો છે, તુરબત નીકળે મોટી રાતોમાં તો લઈ લો કે તુરબત છે, આપણે ઇમામ કર્યા છે? ના, નથી કર્યા. એ લોકો આપણને કરવાનું કીધું છે? નથી કીધું. પણ એસ્કોઈ કરવાથી ઇમામની યાદ તાજી રહે છે? બેશક તાજી રહે છે. કેમ કે આપણે જ્યારે તુરબત આવે ત્યારે આપણે એ ભાસથી તુરબત કરતા હોય છે કે તમને દફન કરવા માટે કોઈ નહોતું, અમે જો તો અમે તમને દફન કરત અને એનો પ્રવ ઈ છે કે આજે અમે જનાઝો કે અમે તુરબત કાઢી છે. તો એમાં શું ખરાબ થયું?
પણ જે લોકો જોઈ છે કે આ તાકાતથી આપણને મહેરૂમ રાખે, એ લોકો તમને ધૂતમાં રાખશે. આ ક્યાં છે ને ઓલું ક્યાં છે ને આની ઓથેન્ટિસિટી ક્યાં છે ને ઓની અહીંયા સુધી કે ઝિયારતે આશુરા બારામાં હવે દેવા શરૂ કરે છે માણસો કે અલોર કે ઝિયારતે આશુરા તમને કહો છે શું છે? એક આપણો એક ઓલું છે, એક બોમ્બ એટોમિક છે આપણા માટે. ફસોન પાર્લે છે વખતે બહુ તૈયારમાં બહુ ઓલું હશે, શું કે ને બહુ ફોર હશે, પણ તમને ખબર છે બહુ બહુ મહાભારે છે ઝિયારતે આશુરા. હવે સામેવાળાને ખબર છે કે આપણી એક તાકાત છે, એનાથી દૂર કરવા માટે શું કે છે? ક્યાં છે ઝિયારતે આશુરા? એ તો ઝઈફ છે, એનું આમ છે એનું આમ છે, અહીંયા સુધી કે નાજુલ બલાગત છે, ઝઈફે સજા, તો શું બાકી રહેશે? શું બાકી રહેશે? અને પછી લોકો આપણને ઓર ખાડમાં લઈ જશે કે કુરાન પણ ઓથેન્ટિક નથી, કેમ કે આપણું સાચું કુરાન તો 12મા ઇમામ પાસે છે. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તો આપણું પહેલું પિલિયર હતું, પહેલું ફોર્સ જે છે આઝાદારી છે. જે થાય છે બહુ ઘણા આપણા મોટા આલિમો વટાઈ ગયા, હાલમાં ઘણા મોટા આલિમો છે, જે થાય છે લોકો બધું જોઈ છે, કઈ બરાબર ના હોત તો બોલે આપણને. આપણે એ લોકોથી હોશિયાર થઈ ગયા. હવે બીજી વાત આવી, હલો મરજાની વાત આવી, તો એ લોકો મરજાને તુશે કરે છે. હવે આપણું ત્રીજું પિલિયર એ છે, આપણું જીપીએસ છે, આપણી આંખ છે, એ આપણી મરજાઈ હતા. શું કે થોડો કે મરજા બધું જાણે, થોડો મરજા બધું જાણે. એ તો કે ફીકમાં હોય, ચાંદ બારામાં શું સમજે કે મરજા લોકો? ખુદા તારું ભલું કરે, આખી જિંદગી રિસર્ચમાં કાઢી નાખી, તું સમજ નહીં ના સમજે એમ. તું આજકાલનો તું સમજ. અને મરજા એ આટલા વર્ષ પહેલે ભણ્યા, પછી આટલા વર્ષ ભણાવ્યા, પછી એનું રેનોમે થયું. માણસ એમને એમ કે આંખ બંધ કરીને તકલીફ નથી કરતા. જો બધાને પીઠે પૈસા ને કયો બધાને ખરો હું કાલે તમને પૈસા દઈને કહું કે મારી તકલીફ કરો, કોઈ કરશે તમારા માટે? ના, પૈસા લઈ જશે પણ તકલીફ નહીં કરે. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તકલીફ તો આપણે એની કરતા હોય છે કે જે વ્રેમાં તોપ તે તોપ હોય, પણ એના બારામાં આજે તમને ખબર છે આપણા ખોજાની વાત થઈ રહી છે. અલ્હમ્દુલિલ્લાહ આપણા ફ્રાન્કોફોનમાં જે બહુ નથી, પણ આંગ્લોફોનની અંદરમાં છે. એક ફામી છે, આપણે કોઈ આલિમ કે છે ને ઓલું એમ તેમોયા હતા પોતે કે માગું રાખ્યું ને શાદી થવાની હતી, તો છોકરી વાળા કે છે કે અમે તો તકલીદની વાત આવી, તો કે શું એટલે તકલીદ? તો આને એમ થયું કે આ કંઈક મશ્કરી કરે છે. તો કે ના, અમે તકલીદ નથી કરતા, અને મને ખપતું નથી કે મારી ઔલાદ તકલીદ કરે. એટલે એના અર્થ એમ થયું, હું કારિકાચુરે કરું છું કે હવે અમે ડાક્ટરે કઈ જવાના નથી. તો હવે તમે ડાક્ટર થઈ ગયા છો? ડાક્ટર નથી થયા, પણ ડાક્ટરે નથી જવું એવી વાત છે. તકલીફ નથી કરવું તો શું તમે થઈ ગયા છો મુજતહિદ કે તમારી તકલીફ કરશો? પણ કાંઈ નથી. આ આપણી એક તાકાત છે કે જે તાકાતથી દુશ્મનોને, શૈતાનને આપણને દૂર કરવું છે. અને અગર આજે આપણે ખરેખર જેટલી દુઆ કરી શકીએ, દુઆ કરવાની છે આપણા મરજા સૈયદ સિસ્તાની માટે કે ખુદા તેને એના હિફ્ઝો અમાનમાં રાખે. પણ આજે જે આપણે આરામથી ઝિયારતમાં જાય છે, કરબલા ને નજફની વાત કરું છું કે મેમ સામરા હોય કે કાશ્મીર આપણે જે આરામથી ઝિયારતમાં જાય છે, તમને એમ લાગે છે કે જો એનો ફતવો ના હોત તો આજે સલામત હોતી જગ્યા? હિસ્તોરમાં વટાઈ ગયું છે કે દુશ્મન લોકો પૂગ્યા છે કરબલા સુધી, અને કરબલાને લોકો વેરાન કરવાની કોશિશ કરી છે. તો આ લોકોના જો હાથમાં આવી જાત કે જે લોહીના તરસ્યા છે, શું હાલત થાત? એ તો આપણા મરજા લોકો છે કે જે આપણી આંખ છે, આપણી હોશિયારી છે, આપણી અકલ છે, અને એ લોકો સાચવીને બેઠા છે. આ કોમને, શિયા કોમને એ લોકો સાચવીને બેઠા છે, અને માણસોને ખબર છે કે આપણને આપણા મરજાથી દૂર કરે. કે લોકો શું જાણે? એ લોકો તો બહુ દોષા થયા ને આશિયા મોડેલ છે ને આમ છે ને તેમ છે ને. તમે અજબ ના થાજો. આજે હૌઝાની અંદરમાં એક એવો પવન ચાલી રહ્યો છે કે જેની અંદરમાં છે કે આ લોકોની કઈ જરૂર નથી.
હૌઝાની અંદરમાં તમને વાત કરું છું. અને આજે તો કઈ એમ બોલાય ના, પછી કે એ એક દિવસ આવશે નીકળશે ત્યારે અમને યાદ કરજો કે આ ઈ વાત હતી. આજે રેનુવો હવે આપણે મોડર્નિઝમ લાવવાનું છે. આ બધી મોટી ઉંમર હોય મરજા લોકોની, આ લોકો પાછળ આપણે ક્યાં કઈ નહીં ભરે કઈ, પણ એ લોકો સામેવાળા એટલે કે દુશ્મનને ખબર છે કે આપણી તાકાત આપણા મરજા લોકો છે. તમને ખબર છે, તમે જાઓ કરબલાથી નજફ યા તો નજફથી કરબલા, તમને પીઠ એવા ફોટા દેખાશે શહીદોને, જવાન જવાન બધે. એક બોલ મરજાન બસ કે દેશની હિફાજત વાજિબ છે. એ લોકો ગયા અને માં બોલે છે કે મારી ઔલાદ શહીદ છે, મારા સગા શહીદ થયા છે અને મને ફખર છે કેમ કે જે મરજાએ કીધું એના ઉપર અમે અમલ કર્યા છે. આ મરજાઈયત છે. અને તમને કહું છું ઈશ્વરની અંદરમાં હું એકાદ બે એક્ઝામ્પલ દઉં છું. મરજા ફક્ત એમ નથી કે ફતવા દઈ દે ને થઈ ગયું. એ લોકો અંદર ખાને બહુ જાજુ શેરે કરતા હોય. હા, માસૂમ નથી. એ લોકોના નિભો પ્રમાણે કોશિશ કરે છે. બેશક 12મે ઇમામની હુકુમત સવાયત રહોત્ર શોસ, પણ જે વખતે અમુક હાંજીકાપ કે જે હોય એને નથી જોવાનું કે આ લોકો તો આમ છે ને આ લોકો આમ છે. માસૂમ નથી, પણ જે કરે છે એ લાજવાબ છે ને. આ એક આપણું પિલિયે છે. જો એ પિલિયેને કાપી નાખશું આપણે તો આપણું પતી ગયું છે. બે એક્ઝામ્પલ. એક સૈયદ પસાર થઈ ગયા છે, સૈયદ અબુલ હસન અલ ઇસ્ફહાની, બહુ મોટા મરજા પસાર થઈ ગયા છે. ઈરાકની અંદરમાં એક આદત હતી કબીલા લોકોની, એટલે આ તમને કહું કબીલા વાળા બહુ ઓલા હોય, બહુ જીર હોય, તો એ લોકોને દીકરીઓ જો કઈક ગેર શરઈ રિશ્તો જો કોઈ સાથે કર્યો એટલે એ દીકરીને લોકો કતલ જ કરી નાખે. ભલે પછી આમ સેમ્પલ દોસ્તી જ કેમ ના હોય, સેમ્પલ દોસ્તીને જો ખબર એટલે એ લોકો એના ભાઈને બધે ભેગા થઈ એને કતલ કરી નાખે. એક દીકરી ભાગતી આવે છે સૈયદ અબુલ હસન ના બ્યુરોમાં આપણે કહીએ, અને આખું ભરેલું હતું, મજમાંથી ભરેલું હતું, કે પ્લાસ ના હોય. આવીને કે છે મને બચાવો. તો કે આ દીકરી તને કેનાથી બચાવો? તો કે મારા ફામી વાળા મારા ભાઈ લોકો મને કતલ કરવા ચાહે છે. તો કે આવી જતું ઘરની અંદરમાં બૈરાઓ સાથે નાખી દે છે. એ અમુક સમય પછી એના બધે ભાઈઓને બધે આવ્યા હથિયાર લઈને. અમારી એક દીકરી છે, અમે એને ગોતે છે, અમને સમાચાર મળ્યા અહીંયા છે પોતે. તો એ કે તમારી દીકરી? હા. શું પ્રોબ્લેમ છે? તો એ કે આમ છે એનો ઈશ્વર કે કોઈ સાથે કઈક રિશ્તો છે એટલે દોસ્તી કરી છે, તો ઇન્ફોર્મ એને મારી નાખે કેમ કે અમારા કબીલા માટે એક શર્મિંદગી કહેવાય. બસ એટલું જ છે, દોસ્તી જ છે, એનાથી વધારે નથી. તો કે ના, દોસ્તી જ છે. તો કે તમે તમારી દીકરીને તો મારશો, પણ જનાબે ઝહરાની વહુને પણ મારશો તમે? એટલે એ લોકો અજબ થયા કે શું કહેવા માંગે છે. એટલે સૈયદ અબુલ હસન એના દીકરાને, હું ના બોલતો હોય તો અહમદ હતું, એને બોલાવે છે, દીકરા અહીંયા હું. પછી એના બધા જે સગાવાલા હતા અને બીજા બાકીના હાજર હતા એ લોકોને કહે છે હું તમારા પાસેથી રજા માંગુ છું, આ દીકરીની શાદી મારા દીકરા સાથે હું કરું છું. અને પછી સૈયદ હતા, જો શાદી થઈ જાય તો જનાબે ઝહરાની અલૈહિસ્સલામની વહુ થઈ જાય. તો ઓલા લોકો કબૂલ કરે છે અને અહીંયા જ નિકાહ પડી નાખે છે. નિકાહ પડાઈ જાય છે ત્યારે ઓલા જે સગાવાલા હતા, કેમ કે લોકો માટે રસ્તો ખુલી ગયો. તમને એમ હતું કે તમારા ફામી માટે શર્મિંદગી છે, તો હવે તો અમારી થઈ ગઈ છે, તમારો પ્રોબ્લેમ નથી, હવે અમારી છે. આમ કરીને આ સૈયદ એક નાનકડું કા છે, પણ આના ઉપરથી આપણે સમજી શકીએ કે આપણા મરજા શું નથી કર્યું આ કોમ માટે. અને આવીને આપણે કહીએ કે મરજા લોકો આમ છે ને કાંઈ નથી જાણતા, ઈ કહેવા વાળા જે છે એ લોકો છે કે જે શૈતાનિયત રમે છે. અને બીજો એક્ઝામ્પલ રફીદમાં આપણે બયાન કરીએ, શેખ તિજાનીની ચોપડી તમે વાંચ્યા હશો ને, કોમન j'ai été guidé. એની અંદરમાં એક હિસ્ટોર છે શહીદ મોહમ્મદ બાકીર સદ્ર સાથે. એ કે હું બેઠો છું અને 4 જણા આવે છે, મને એમ લાગે છે કે 4 ઈરાકી હતા. 4 જણા ઈરાકી હતા. એ 4 જણા આવે છે. એ 4 જણામાંથી એક જણો એ હતો કે એક જગ્યા બીજાને વેચો છે, તો એ 2 જણા તો હતા. પછી બીજા 2 જણા છે
1 વર્ષ પછી જયારે વેચાઈ જાય છે ત્યારે 2 જણ આવીને કહે છે કે અમારો ભાગ હતો એ જગ્યામાં, તમને મારો ભાગ ખપે છે. તો શેખ તિજાની જોઈ છે કે આ લોકો આવે છે. શહીદ સદ્ર, શહીદ મોહમ્મદ બાકીર સદ્ર, ખુદા એના દરજ્જાને બહુ બુલંદ કરે, કેમ કે બહુ મોટું કામ કરી ગયા છે. એ જોઈ છે ને આ બધા સાથે વાતો કરે છે, કાગળિયા જોઈ છે, બધું જે લોકોને સર્ટિફિકેટ ને બધું હતું, અંકેત કરે છે. પછી સૈયદ કહે છે લેવા વાળાને, તું લઈ લીધો છો તે ભરપાઈ કરી નાખી છે, તારો હક છે, આ જગ્યા છે પહોંચે તારું. પછી જે વેચવા વાળો એકલો હતો એને કહે છે કે ભાઈ આ 2 જણાનો હક છે, એમાંથી તું દઈ દેજે એ લોકોનો હક. તો કે ઓકે સૈયદના. બધા સૈયદના હાથ ચૂમીને રવાના થઈ છે. પ્રોબ્લેમ રેઝોલ્યુ. તો શેખ તિજાની કહે છે કે બસ થઈ ગયું, આવો મોટો પ્રોબ્લેમ ને થઈ ગયો રેઝોલ્યુ. તો કે હા થઈ ગયો રેઝોલ્યુ. એ કે આવા પ્રોબ્લેમ કે ટ્રિબ્યુનલમાં તો 10 ને 15 વર્ષ નીકળી જાય અને બધાય ખાલી થઈ જાય, અને અહીંયા તમે અમુક મિનિટમાં પતાવી નાખો અને બધાય ખુશખુશાલ હાથ ચૂમીને આયલા કે ના અમે આમ જ કરશું. આ મરજાયત છે. અને માણસો મરજાયતને એટલું માન આપે છે કે અમે એક ફેરે હૌઝામાં એક જગ્યા જોવા ગયા નજફમાં, વેચવાની જગ્યા નહોતી હરમની બાજુમાં, પણ અમને જે લઈ ગયો તો શેખ ચિસ્તાનીનું નામ લીધું કે આ લોકો શેખ ચિસ્તાનીના બ્યુરો તરફથી છે ને એ લોકો જગ્યા ગોતે છે. તો કે જો આ વેચવાની નથી, પણ સૈયદ જો હુકમ કરે એટલે એના નામથી હોય તો હું દઈ દઉં છું. આવી એટલે આ જે રિશ્તો છે મરજા સાથે એ બીજા લોકો નથી જોઈ શકતા. એટલે મરજા બારામાં જાતે જાતને ઇશ્કાલ ને આ ને તેને આપણને આપણા મરજાથી વર્ગી પડવાનું છે. એ લોકો એટલે જે માણસો દૂધ રાખતા હોય છે, દૂધને આપણા મગજમાં કે આપણા જહેનમાં નથી દાખલ કરવાનું. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. ઘડિયાળ તો ચાલે છે ને કે 5 મિનિટ છે આપણા પાસે ઇન્શાઅલ્લાહ. હવે છેલ્લો જે પોઈન્ટ છે, છેલ્લું પીલીએ એસ્પોર. 12મા ઇમામ ની વાત જોવે કે એસ્પોર છે. 12મા ઇમામ નો ઇંતજાર એક એસ્પોર છે. અને આપણે જ્યારે તે આશુરામાં શું પડીએ છીએ આપણે, વસઅલુલ્લાહ અલ્લઝી અક્રમા મકામકા વ અક્રમની બિકા અન યરઝુકની તલબા ફારિકા મા ઇમામ મંસૂર મિન આલે મુહમ્મદ કે ઇમામ મંસૂર મિન આલે મુહમ્મદિન. એટલે કે હું ખુદા પાસે દુઆ કરું છું કે જે તમારી ઇજ્જતને બુલંદ કરેલ છે અને મારી ઇજ્જત મને પણ ઇજ્જત આપેલ છે તમારા થકી, કે મને તૌફીક આપે. અયરઝુકની તલબા ફારિકા, ઇમામ હુસૈન આપણે કહે છે જ્યારે તે આશુરામાં કે તમારો બદલો, તમારો ખૂનનો બદલો લેવા માટે મને તૌફીક આપે. કેના સાથે? ઇમામ મંસૂર. મંસૂર એટલે કે જેને મદદ મળશે ગૈબી અને ખુદા તરફથી મદદ, એના સાથે. અને અહીંયા સુધી કહેવામાં આવે છે કે જનાબે ઝહરા અલૈહિસ્સલામ જ્યારે દરવાજામાં ચિબાઈ જાય છે ત્યારે જે પુકારે છે, એટલે કે જે શબ્દ કાઢે છે, અમુક આલિમોનું કહેવું છે કે પોતે બોલે છે યા મહદી, સાસે l'espoir, કે અમારો પર જુલમ કરો છો વાંધો નહીં, એક એવો વખત આવશે કે અમારા મહેદી અજલલ્લાહુ તઆલા ફરજહુ શરીફ આ બધું જે હક છે એ અદા કરાવશે. તમને ખબર છે એક સૈયદ છે, હું નામ નથી દેતો કેમ કે નામમાં કઈ ઓલું નથી, પણ બહુ મશહૂર સૈયદ છે. એના બહુ ઘણા દર્શ છે અરબી જબાનમાં, અને એના દર્શ બહુ ઓલા છે, મેમ સુની સામે દેબા કરવામાં ને બધું. તમે જોજો ક્યાં સુધી છે રમત, ક્યાં સુધી રમાય છે. સૈયદના દર્શ હશે ઓછામાં ઓછા અરેજિસ્ત્રે વખતે 6000 10,000 હોય તો અજબ નથી. મને કોઈએ એમાંથી અમુક સિલસિલાઓ 12મા ઇમામ બારામાં કોઈ મોકલે છે sous-titré en français. મારો પહેલો સવાલ એ છે કે 6000 કે 10,000 દર્શમાં એ લોકોને કોઈ કાંઈ ના મળ્યું, પણ જે પોલેમિક ચીજ હતી ને એ ગોતીને લોકો sous-titré કર્યા છે. એક ક્વેશ્ચન હું ઓર કોઈ સૈયદને એના દર્શમાં મેં શામિલ થયા છે.
ઈ દર્શ જે છે ઈ સૈયદ બાસે ખારીજમાં આપ્યા છે. કીજી બાસે ખારીજ કોઈ મરજા હોય કે મુજતહિદ હોય ઈ ઓલું કરે, સેમિનાર આપે ને જેટલા બધા હાજર હોય બધાય મુજતહિદ હોય. એટલે આવો નિફોની વાત છે. અહીંયા પોતે કઈ બોયલા છે 12માં જે હદીસો છે કાફીની અંદરમાં કઈ હદીસોમાં આ રિમાર્ક છે ને ઝઈફ છે ને બધું આંતર આવેરચી બરાબર છે વાત થાય, પણ આયા એ વાત આપણે વસ્તી સામે લઈ આવે અને એનું સોલ્યુશન જે છે એ વસ્તીને તમે કહો કે આ નથી ને આ છે, એ વસ્તી નહીં સમજે તો આયા એ બોનફા કહેવાય કે આવા દોષીએ નાની વસ્તી પાસે આપણે ખોલીએ. પણ ખોલવામાં આવ્યું છે સુચિત્રે થઈને એટલે પાથરવામાં આવેલું છે અને સૈયદ જે છે એના બીજા બધા દર છે કાંઈ નથી દેખાણા એ લોકોને. જે આ બાસે ખારીજમાં કે જે પ્રોફેશનલ માટે પોતે વાત કર્યા છે એ આ લોકો કાઢી અને વસ્તીને આવી રીતના પેશ કરે છે. આની અંદરમાં નથી લાગતું તમને કે કંઈક વિચાર માંગે? એટલે કે આવટાને જે છે આપણને આપણા જમાનાના ઇમામથી પણ દૂર કરવામાં આવે છે. અને કેવી રીતના દૂધ આપણા મોટા ભાઈ લોકો કહે છે કે એનો જન્મ નથી થયો, આટલા વર્ષ હોય, આટલા 1000 વર્ષ માટે, તો આ પછી જયારે સાંભળે કે રિવાયત પણ ઝઈફ છે, પછી એના જવાબ માટે બીજા કઈક આયતુલ્લાહ છે ઈ કોઈ દિવસ તરાજવીર નહીં કરે. અમે બધું રિસર્ચ કરતા હોય અમને દેખાય કે આના જવાબમાં બીજા આયતુલ્લાહ જવાબ દે છે, ઈ કોઈ દિવસ ઈ લોકો સુચિત્રે કરીને નહીં દે કોમને, પણ જે પોલેમિક હશે ઈ લોકો આવીને કોમને દેશે. આની અંદરમાં બહુ મોટી રમત રમાઈ રહી છે. વખતે આજે આપણે નહીં ખબર પડે પણ અમુક વર્ષોની અંદરમાં પોસિબલ છે કે આપણા જૈન લોકો જે છે એ કંઈક ધૂતમાં કે કંઈક આવી જાય કે ના કેવી રીતના છે 12મા ઇમામનું સાચન જન્મી ગયા છે ના અમે તો માને છે પણ હજી જન્મ્યા નથી, શું વાંધો છે? એટલે આપણને એક પીલીએ કાપી નાખ્યા. આઝાદારી તો કે આપણે બધું જે કરે છે તો રસમો રિવાજ છે, ઓથેન્ટિક તો બહુ ઓછું છે એટલે બીજું પીલીએ કાપી નાખ્યું. અને ત્રીજું પીલીએ મરજાઈયત છે. એ લોકો હવે નજફમાં કે બેઠા બેઠા શું જાણે, દુનિયા તો બહુ આગળ વધી ગઈ છે ટેકનોલોજી ને આને તેને, એટલે ત્રીજું પીલીએ એટલે આપણે થઈ ગયા દરિયાની અંદરમાં. જયારે કઈ ના હોય ત્યારે મોજ આમથી ઓમ લઈ જાય. તો આપણી આ 3 તાકાત છે. આ 3 તાકાત જે છે એનાથી આપણે બચેલા છે અને ઇન્શાઅલ્લાહ બચેલા રહેશું. કેમ કે આપણને ખાતરી છે કે આપણી કોમ જે હોય પણ આપણી કોમ છેતરાય એવી નથી. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. આપણે મસાઈબ તરફ આવીએ છીએ. આજે 10મી રાત છે. અમુક તારીખની અંદરમાં છે કે 13મી રાતના એટલે 13મા દિવસે જનાબે ઉમ્મુલ બનીનની વફાત છે. જનાબે ઉમ્મુલ બનીનની વફાત છે કે જે જન્નતુલ બકીમાં દફન કરવામાં આવેલ છે. તમને ખબર છે જનાબે ઉમ્મુલ બનીન જેનું નામ ફાતેમા છે, પણ એ માંગણી કરી કે મને ફાતેમાથી ના બોલાવજો કેમ કે હસનૈન ને જનાબે જૈનબ નાની ઉંમરના હતા તો કે એવું ના થાય, લોકોને માનું નામ એ લોકો સાંભળે તો માં યાદ આવે એટલે ને પછી ઉમ્મુલ બનીનથી પુકારવામાં આવતા હતા. અને એની કરામત જનાબે ઉમ્મુલ બનીનની કરામત બહુ મશહૂર હોય છે. ઘણા એવા મોજીઝા માણસો નકલ કરતા હોય છે કે જનાબે ઉમ્મુલ બનીનની કરામત થકી આમ થયું, એટલે કે ઔલાદ નહોતી તો ઔલાદ થઈ, બીમાર શફાયાબ થઈ છે, બહુ ઘણી વસ્તુ એવી રીતના આપણે લખેલું હોય છે. એક તરીકો છે વખતે આપણને ફાયદો થાય નથી કે એક તરીકો એ છે કે આપણે માનતા કરીએ જનાબે ઉમ્મુલ બનીનનો સુફરો. એટલે સુફરો એ છે કે આપણે નિયત કરે કે જો અગર મારું આ કામ થઈ જાય, મારી આ તકલીફ દૂર થઈ તો હું જનાબે ઉમ્મુલ બનીનના નામથી માણસોને જમાડીશ. ઇમામ વારે હોય કે ઘરે હોય થોડાક માણસો જાજા એ કાંઈ ઇમ્પોર્ટન્ટ નથી પણ એના નામથી જમાડવું એક બહુ એક સારો તરીકો છે અને બહુ અક્ષીર છે. જનાબે ઉમ્મુલ બનીન તે હસ્તીનું નામ છે કે એનું આખું દિલ જે છે એટલે બેતને આપી દે છે. એક એવો સમય આવે છે કે જનાબે ઉમ્મુલ બનીન અલૈહિસ્સલામ જે છે ઇમામ અલી અલૈહિસ્સલામ પર જે તકલીફો આવે છે
એમાં પોતે પણ શામિલ છે. પોતે પણ ઇમામ અલી અલૈહિસ્સલામની મઝલુમિયતને જોઈ રહ્યા છે અને પોતે પણ ગમગીન છે. એક એવો વખત આવે છે કે ઇમામ અલી અલૈહિસ્સલામની શહાદત થાય છે, ત્યારે ઉમ્મુલ બનીન અલૈહિસ્સલામ, જનાબે ઉમ્મુલ બનીન બહુ ગમ કરે છે. એના પછી ઇમામ હસન અલૈહિસ્સલામ ની શહાદત થાય છે, જનાબે ઉમ્મુલ બનીન બહુ ગમ કરે છે. અને જ્યારે વાકે કરબલા થાય છે ત્યારે ઉમ્મુલ બનીનજી છે પોતે મદીના હતા, સાથે નહોતા જઈ શક્યા, પોતે મદીના હતા. અને જ્યારે લૂંટાયેલો કાફલો કરબલા પહોંચે છે અરબઈનના, ને અરબઈન પછી જ્યારે એ લોકો પાછા મદીના તરફ આવે છે ત્યારે જનાબે બશીર ઇબ્ન હઝલમ કે જઝલમ જ્યારે પુકારે છે મદીનાની અંદરમાં કે અહીં મદીના બારાઓ, આ મદીના હવે રહેવાને લાયક નથી, કેમ કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામને શહીદ કરવામાં આવ્યા છે. અરે એનું શરીર જે છે કરબલામાં છે અને એના સરને લોકો ઠેક ઠેકાને લઈ ગયા છે. અઝાદારો આ સાંભળી અરે મદીનામાં કોહરામ મચી જાય છે. જે લોકો નીકળ્યા હતા એમાંથી જનાબે ઉમ્મુલ બનીન પણ નીકળ્યા. અઝાદારો આ બધું સાંભળે છે તો ખરી, પણ જ્યારે આવે છે અને જ્યારે એલે હરમ સામે દેખાય છે ત્યારે બશીરને પોતે પૂછે છે જનાબે ઉમ્મુલ બનીન કે અય બશીર મને કે મારા આકા હુસૈનના શું સમાચાર છે. અઝાદારો બશીરે તો કહી દીધું હતું કે શહીદ થઈ ગયા છે, પણ જનાબે ઉમ્મુલ બનીન જે છે માનવા નથી માંગતા કે કેમ બની શકે મારા મૌલા શહીદ થઈ ગયા હોય. ત્યારે બશીર એને કહે છે કે અય ઉમ્મુલ બનીન હું તારા દીકરા જાફરનો પુરુષો તને આપું છું. કે છે બશીરો મારા દીકરાનું નથી પૂછતી, અરે હું હુસૈનનું પૂછું છું. અત્યારે પૂછે છે ત્યારે કહે છે કે અય ઉમ્મુલ બનીન અરે હું તમારા દીકરા અબ્બાસનો પુરુષો તમને આપું છું. અઝાદારો જ્યારે બશીર એમ કહે છે ત્યારે કહે છે કે અય બશીર અરે હું મારા મૌલા ઇમામ હુસૈન અલૈહિસ્સલામ બારામાં પૂછું છું. અઝાદારો જ્યારે બશીર જોઈ છે ત્યારે કહે છે કે અય બીબી હું તમને પણ ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો પુરુષો પેશ કરું છું. અઝાદારો અરે જનાબે ઉમ્મુલ બનીન અરે સર પીટે છે અને કહે છે વાહ હુસૈના, અરે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કેમ શહીદ થઈ શકે, અરે અબ્બાસ ક્યાં હતા. ત્યારે એને કહેવામાં આવે છે કે ઉમ્મુલ બનીન અરે જનાબે અબ્બાસે બહુ મોટી કોશિશ કરી પણ હાય અરે એના હાથ કલમ થઈ ગયા હતા. અઝાદારો જે વાત થઈ છે ત્યારે બીબીઓ આગળ વધે છે. જનાબે ઝૈનબને જોઈ અને ઉમ્મુલ બનીન અરે ઘરે લાગી અને બહુ રોઈ છે અને કહે છે કે એ દીકરી ઝૈનબ અરે તમને ઇમામ હુસૈન અલૈહિસ્સલામનું પુરુષો આપું છું. وسيعلم الذين ظلموا آل محمد يمن كالذي ينقلبون إنا لله وإنا إليه راجعون.